डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર। આજે ગુજરાતી સાહિત્ય આ એકમ શ્રેણી જે છે એની અંદર આપણે ધીરુબેન પટેલ, જે ગુજરાતી સાહિત્યના એક સમર્થ સર્જક છે, એમનો આપણે પરિચય મેળવીશું। એમનો પરિચય મેળવતા પહેલાં આપણે આ એકમના ઉદ્દેશ્ય જોઈએ તો આ એકમના અભ્યાસ દ્વારા તમે ગુજરાતી સાહિત્યના લેખિકા ધીરુબેન પટેલના જીવન વિશેનો અહીં પરિચય મેળવશો। ગુજરાતી સાહિત્યમાં ધીરુબેન પટેલનું જે સાહિત્ય સર્જન છે એનો પરિચય મેળવવો રહ્યો। નવલકથાકાર તરીકે ધીરુબેન પટેલના માતબર સાહિત્યની એક રૂપરેખાનો અભ્યાસ પણ તમે અહીં પૂર્વ ભૂમિકા રૂપે કરશો। કથા સાહિત્યના ક્ષેત્રમાં ધીરુબેનની જે લેખન શૈલી છે એ વિશે પણ તમે અહીં માહિતગાર થશો। હવે આપણે વાત કરીએ તો ધીરુબેન પટેલ અનુગાંધી યુગના સરળ બહુશ્રુતતા અને બૌદ્ધિક ચમત્કૃતિના પોતાના સાહિત્ય સર્જન દ્વારા સતત પરિચય કરાવતા લેખિકા છે। તેમનું કથા સાહિત્યમાં તેમનું પ્રદાન સંખ્યા અને ગુણવત્તા બંને દ્રષ્ટિએ માતબર રહ્યું છે। ધીરુબેન પટેલના નાનપણથી ઘડતર જ એવી રીતે થયું કે લેખન કાર્ય જાણે ગળથૂથીમાંથી ના આવ્યું હોય। આ સાહિત્યમાં પણ તેમની લઘુ નવલકથા પણ અજબ હતોટી આપણે અહીં તરત જોઈ શકીએ, પારખી શકીએ એવી છે। એક પછી એક સફળ લઘુ નવલકથા તેમના સર્જનની ગવાહી પૂરે છે। માનવ મનમાં રહેલી ગૂંચ અને મનોવૈજ્ઞાનિક અભિગમથી લખાયેલું તેમનું સર્જન તેમનું ઝીણું ઝીણું કાંતવાની રીત સુપેરે પ્રગટે છે। મૌલિક લખાણમાં તેમની લેખિકા તરીકેની એક અલગ છાપ અને તેમની સરળ અને ભાવવાહી શૈલી ગુજરાતી સાહિત્યના તેમના પ્રદાનને અનેરું બનાવે છે। હવે આપણે એમના જીવન વિશે વાત કરીએ તો જીવન વિશે જ્યારે વાત કરીએ ત્યારે અનુગાંધી યુગના સરળ બહુશ્રુત અને બૌદ્ધિક ચમત્કૃતિનો પોતાના સાહિત્ય સર્જન દ્વારા સતત પરિચય કરાવતા લેખિકા ધીરુબેન પટેલનો જન્મ 19મી મે 1926ના રોજ વડોદરાના ધર્મજ ગામમાં થયો હતો। પિતા ગોરધનભાઈ ધંધાદારી વાણિજ્ય પત્રકાર હતા। માતા ગંગાબેન સામાજિક કાર્યકર હતા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ તેઓએ ભાગ લીધેલો। આમ લેખન કાર્યની પ્રેરણા તેમને માતા પિતા પાસેથી જ મળેલી। ધીરુબેને પ્રાથમિક શિક્ષણ મુંબઈની સાન્તાક્રુઝની પ્રખ્યાત પોદાર હાઈસ્કૂલમાંથી લીધું હતું। ઉચ્ચ શિક્ષણ મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી તેમણે મેળવ્યું। એન્ટાયર અંગ્રેજી સાથે 1945માં BA અને 1948માં બીજા વર્ગ સાથે MAની પદવી તેમણે પ્રાપ્ત કરી। ગુજરાતી સાહિત્ય પર અંગ્રેજીનો જે પ્રભાવ છે એ વિષય પર તેમણે PhD શરૂ કરેલું। આ કાર્ય સંજોગ વસાત તેઓ પૂરું ન કરી શક્યા। સાથે 1949માં તે મુંબઈની ભવન્સ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપિકા તરીકે નિમાયા। તે સ્થાને 1961 સુધી રહ્યા। ત્યારબાદ 1963-64 દરમિયાન મુંબઈ પાસે દહીસરની નવી કોલેજમાં તેઓ અધ્યાપિકા તરીકે રહ્યા હતા। તેમણે આનંદ પબ્લિશર નામે એક પ્રકાશન સંસ્થા પણ શરૂ કરી હતી। તેમાં કિશોરો માટેના 6 જેટલા પુસ્તકો તેમણે ધનસુખલાલ મહેતા અને હીરાબાઈના સાથે રહીને પણ પ્રકાશિત કર્યા હતા, પ્રગટ કર્યા હતા। પછી આ સંસ્થા તેમણે સમેટી લઈ 1963-64માં કલ્કી પ્રકાશન શરૂ કર્યું। અત્યારે પણ આ પ્રકાશન સંસ્થા ચાલે છે। ગુજરાતી સાહિત્ય પરિષદમાં 4 વર્ષ પ્રમુખ તરીકે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહ્યા। ગુજરાતી સાહિત્ય માટેની દિલ્હી સાહિત્ય અકાદમીની સલાહકાર સમિતિમાં પણ તેઓ 5 વર્ષ સભ્ય તરીકે રહ્યા તથા ગુજરાતની સાહિત્ય અકાદમીના સભ્ય તરીકે પણ તેઓએ સેવા આપી છે। સાહિત્ય ઉપરાંત રેડિયો, ટીવી જેવા દૃશ્ય શ્રાવ્ય માધ્યમોમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે।
જન્મભૂમિ જૂથના પત્રો સાથે સંકળાયેલા તેઓ રહ્યા છે. સુધા આરંભકાળથી જ એટલે કે 1975થી જ તેઓ સુધા જે સામાયિક છે એના તંત્રી પદે રહ્યા હતા. 1975 પછી તેમણે ફિલ્મો માટે લખવાનું શરૂ કર્યું. ઘેર ઘેર માટીના ચૂલા, વેરની વસૂલાત અને ભવની ભવાઈના ગીતો અને સંવાદો તેમણે લખ્યા હતા. ઘેર ઘેર માટીના ચૂલાના ગીતોને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ પણ મળેલો. ભવની ભવાઈ એ લોકનાટ્ય ભવાઈના એક વેશ પરથી કરેલો કથા વિસ્તાર છે. એમના પણ ગીતો એ જે કથા છે એના પણ ગીતો અને સંવાદો ધીરુબેને લખેલા અને તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળેલી. આકાશવાણી અને દૂરદર્શનના માધ્યમ માટે તેમણે ઘણું જ લખ્યું છે. ફિલ્મ ક્ષેત્રે પણ તેમની 3 ફિલ્મો સફળ રહી. ધીરુબેનની કેટલીક વાર્તાઓનો તો બંગાળીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં તથા મરાઠીમાં અનુવાદ પણ થયા છે. ગુજરાતી ઉપરાંત મરાઠી અને હિન્દીમાં તેમણે ટીવી સિરિયલો પણ આપી છે. આગંતુક લઘુનવલ ઉપર તો હાલમાં ફિલ્મ એટલે કે એ પર તો ફિલ્મ અને નાટકો પણ બની ગયેલ છે. પત્રકારત્વ, આકાશવાણી અને દૂરદર્શન જેવા માધ્યમોમાં પણ તેમણે પૂરી નિસ્બતથી સજ્જતાપૂર્વક સેવાઓ આપી છે. આ ઉપરાંત ધીરુબેનનું લેખન કાર્ય આમ તો બાળપણથી જ શરૂ થયેલું. તેમની પ્રથમ પ્રગટ કૃતિ તે સંદેશના દિવાળી અંકમાં 1941-42માં લખેલી એક વાર્તા સંજોગ છે. પરંતુ પ્રથમ પુસ્તક જે પ્રકાશિત થયું છે એ અધૂરો કોલ, જે 1955માં પ્રગટ થયું. ધીરુબેનની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી યશસ્વી રહી. તેમના શાળાકાળના અભ્યાસ દરમિયાન અપવાદરૂપ ગણાય એવી અભિરુચિ અને વિશિષ્ટતા એમણે દર્શાવી હતી અને તેથી જ આગળ જતાં તેઓ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરશે એવી આગાહી શિક્ષકો તરફથી થઈ હતી. ઇન્ટરમીડિયેટ આર્ટ્સની પરીક્ષામાં ગુજરાતીમાં અને અંગ્રેજીમાં યુનિવર્સિટીમાં પ્રથમ આવીને એમણે તે આગાહી સાચી પણ પાડી હતી. એમણે આ અભિરુચિનો અને શક્તિનો સહજતાથી અને અબાધિતપણે વિકાસ ચાલુ રાખ્યો છે. અંગ્રેજીના અધ્યાપક હોવા છતાં ગુજરાતી વિષયમાં તેમની સર્જન શક્તિ તેમણે ગૌરવ અપાવે એમ છે. ગુજરાતી સાહિત્યના ઘણા બધા સ્વરૂપોમાં તેમના હાથે માનભેર અધ્યયન અને પરિશીલન પામી ખેડાતા રહ્યા છે. ધીરુબેનના ઘડતરમાં માતા પિતા ઉપરાંત આરંભકાળથી જ રામપ્રસાદ બક્ષી, ધનસુખલાલ મહેતા, ભૃગુરાય અંજારિયા વગેરેનો વિશેષ ફાળો રહ્યો છે. એમણે રવ દેસાઈ, કમા મુનશી વગેરેને પણ વાંચ્યા છે અને એ પછી તે પોતાની મેળે જ ગતિ કરતા રહ્યા. પાશ્ચાત્ય લેખકોના નાટક પરત્વે બર્નાર્ડ શો, નવલકથા પરત્વે ટોમસ હાર્ડી અને ટૂંકી વાર્તાના સર્જક વિશે એમને વિશેષ માન રહ્યું છે. આમ ટૂંકી વાર્તા, નવલકથા, અનુવાદ, નાટક એ દરેક ગદ્ય સ્વરૂપોમાં પોતાની પ્રતિભા શક્તિના બળે વિકાસ સાધનાર ધીરુબેન ગુજરાતી સાહિત્યના માદબર સર્જક તરીકે ઉભરી આવ્યા છે. હવે આપણે એમના કવન વિષયમાં જોઈએ તો વાર્તાકાર તરીકે ધીરુબેન પટેલ 1955માં પ્રગટ થયેલું પ્રથમ પુસ્તક અધૂરો કોલ આપ્યા પછી 1957માં બીજા વાર્તા સંગ્રહ એક લહર પ્રગટ થયો. ત્યારબાદ વિશ્રંભ કથા 1966માં, તાડ 1987માં અને જાવલ 1901માં ઉત્તમ વાર્તા સંગ્રહો એમણે આપ્યા છે. આ વાર્તા સંગ્રહોનું રોચક વસ્તુગુફન, પ્રભાવી ભાષા, નારી હૃદયની ગૂઢ લાગણીઓનું આલેખન તથા માનવ મનના ઊંડાણોને તાગવાની મથામણ કરતા અહીં લાગે છે. આ ઉપરાંત ધાર્મિક, સામાજિક તેમજ આર્થિક બાબતોને પણ તેમાં તેમણે વણી લીધી છે. ધીરુબેન પોતે જ કહે છે કે ટૂંકી વાર્તા વાંચવી ગમે છે, તેમાં એ વળી લખવી તો વધારે ગમે. તેમના વાર્તા સંગ્રહોમાં લેખિકાનો અને ટૂંકી વાર્તાનો જે સંબંધ છે નિરાળો છે. ગમે તેટલી નવલકથાઓ, નાટક, નિબંધો લખો, પણ જ્યારે એક સરસ ટૂંકી વાર્તા લખી શકાય ત્યારે જે આહ્લાદ થયો હોય તે અવર્ણ્ય છે. આ વાર્તાઓ લખવામાં જે આનંદ તેમને મળ્યો છે, જે કોઈ વાચકને વાંચતા પણ ન મળે થી બસ એમ એવું કહે છે, એથી વધારે મારે શું જોઈએ. હવે એમની વાર્તા સંગ્રહ વિશે માહિતી મેળવ્યા પછી હવે નવલકથા સંગ્રહ આપણે જોઈએ તો ધીરુબેન
ની વાર્તા પછી બીજું માનીતું કોઈ સ્વરૂપ હોય તો તે નવલકથા. 1963માં વડવાનલ કીર્તિદા નવલકથા પ્રગટ થઈ તે પછી બીજી 10 જેટલી નવલકથાઓ તેમણે આપી છે. વડવાનલ બાલ મનોવૈજ્ઞાનને અનુલક્ષે છે. દરિયામાં જેમ અગ્નિ છુપાયેલો છે તેમ મનુષ્ય હૃદયમાં પણ છે, જેમાં રેખાની આત્મકથની અસરકારક છે. 1976માં સિમળના ફૂલ એ નર નારીના નાજુક સંબંધોના સંદર્ભે હૈયાની નારીત્વનું લાગણીના નમણા શિલ્પ રૂપે નારીનું ચિત્ર ઉપસાવ્યું છે. વિશિષ્ટ વસ્તુ, પાત્ર અને પરિવેશ વડે તેઓ મનોવૈજ્ઞાનિક અભિગમથી માનવ મનની સંકુલતા તાગે છે. ફૂલછાપમાં ધારાવાહી રૂપે તેમની આ કથા પ્રગટ થયેલી. વાવંટોળ 1970 અને વમળ 1979 બંને ઉલ્લેખનીય છે. વાવંટોળ તેમના કથાવસ્તુ અને પાત્ર નિરૂપણ રીતિને કારણે આગવી છાપ ઉપસાવે એવું છે. આ ઉપરાંત ગગનના લગન 1984માં, જો હાસ્યના ફુવારા ઉડાવતી અને એક ફૂલ ગુલાબી વાત 1990માં, એક ડાળી મીઠી 1992માં, પેન ગેસ્ટ 1998, સંશય બીજ 1998, અતીત રાગ 2000ની સાલમાં પ્રગટ થયેલી ઉલ્લેખનીય નવલકથાઓ તેમની પાસેથી આપણને મળે છે. હવે એમના સર્જનનો ત્રીજો પરિપ્રેક્ષ્ય જોઈએ તો લઘુ નવલકથાકાર તરીકે ધીરુબેન. ગુજરાતી વિવેચકોને હાથે વખણાયેલી પહેલી લઘુ નવલ વાંસનો અંકુર 1967માં પ્રગટ થાય છે. સર્જન શક્તિના નવા ઉન્મેષો સાથે આ કૃતિ આપણા સાહિત્યમાં આવે છે. કિશોરાવસ્થાના પ્રશ્નોને કલાત્મક રૂપ આપી સુગ્રથિત કરવામાં લેખિકા સફળ થયા છે. ગુજરાત અને મુંબઈની ઘણી યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક રૂપે આવેલી આ કૃતિઓ દાદાજીના લાડલા તીવ્ર સંવેદના ધરાવતા યુવાન કેશવના દિલમાં એમની જ સામે વાંસના અંકુરની પેઠે ફૂટી નીકળતી વિદ્રોહ વૃત્તિનું પ્રાકૃતિક સાદ્રશ્ય કલ્પનાને સહારે અત્યંત કલાપૂર્ણ લાઘવપૂર્ણ નિરૂપણ અહીં થયું છે. બીજી લઘુ નવલની વાત કરીએ તો એક ભલો માણસ, જે 1980માં પ્રગટ થઈ. સીધી લીટીના ગભરૂ મહેતાજી ઓછવલાલના દાણચોર ઉત્સવ પરીખમાં થતા રૂપાંતરનું અતિરેકપૂર્ણ અને અપ્રતીતિકર આલેખન અહીં જોવા મળે છે. અંધાળી ગળી, જે 1983માં નાયિકા કુંદનના જીવનની આંધળી જે ગલી છે, આંધળી જીવનની જે અંધારી અને લક્ષ વિનાની ગતિ છે એની વાત કરે છે. એની સામે પરેશ શુભાંગીનું જીવન, તરલ દાંપત્ય જીવન ખડું કરીને એક તુલનાત્મક એક આખો વિરોધાભાસ ઊભો કર્યો છે. કાદંબરીની માં 1987માં લઘુ નવલમાં સમાજના વ્યવહારથી વિરુદ્ધ એક સાસુ પોતાના અયોગ્ય પુત્રના ત્રાસથી વહુને બચાવી તેની ખરી માં બનવા સુધીની જે આખી મનોસંચલનની ભૂમિકા છે, જે યાત્રા છે, એને ઉલ્લેખે છે. આમ વાંસના અંકુર પછી જે ખાલી પડેલી જગ્યા હોય એ અહીં પૂરાઈ જાય છે. 1993માં હુતાશન આવે છે. એમાં ગૃહિણી અને મા બનેલી નાયિકા પોતાની પુત્રવધુ સામેની મનોવેદના બખૂબી નિરૂપાય છે. આગંતુક 1996માં એ ઘર, કુટુંબ, સંસાર ત્યજનાર નાયકના મનોભાવની વેદના આપે છે. તો 2002માં પ્રગટ થયેલી અનુસંધાન પાછલી જિંદગી અને વર્તમાન જીવનની વચ્ચેની યાદોની ક્ષણોને જોડતી નાયકની જિંદગીની વ્યથા કથા છે. આ લઘુ નવલ સ્વરૂપમાં તેમણે અવિરત પ્રદાન કર્યું છે. 20મીથી 21મી સદી સુધી તેમની આ લઘુ નવલો આપણને મળતી રહી છે. હવે નાટ્ય ક્ષેત્રે આપણે તેમનો ફાળો જોઈએ તો નાટ્યકાર તરીકે ધીરુબેને પહેલું ઇનામ, પંખીનો માળો અને વિનાશને પંથે જેવા નાટકો આપ્યા છે. ભવની ભવાઈ નાટક 1988માં જે લોકકથાને આધારે લખેલું છે. આ ઉપરાંત તેમણે મનનો મોરલો 1956માં અને માયાપુરુષ 1995 જેવા રેડિયો નાટક પણ આપ્યા છે. એની વાત કરીએ તો આ ઉપરાંત એકાંકીકાર ધીરુબેન, આપણે એમના સ્થિત્યંતરો જોઈએ તો ધીરુબેને નમણી નાગરવેલ 1961માં એકાંકી સંગ્રહ આપ્યો. આ નાટકો કે એકાંકી સંગ્રહ રેડિયો નાટકમાંથી એકાદ બે અપવાદ સિવાય બધા પારિતોષિક લઈને આવ્યા છે અને ભજવાયા પણ છે. આમ એમનું નાટ્ય સાહિત્ય ક્ષેત્રે આ પ્રદાન આપણે ગણી શકીએ.
હવે હાસ્ય સાહિત્ય ક્ષેત્રે તેમનું પ્રદાન જોઈએ તો ધીરુબેનનું હાસ્ય સાહિત્ય સૌથી વધુ અપેક્ષા જન્માવે છે. કાર્તિક અને બીજા બધા અને કાર્તિક રંગરસિયો આ 2 હાસ્ય કથાઓ તેમણે આપી છે. આ ઉપરાંત પર દુઃખ ભંજન પેસ્તનજી એ હાસ્ય ઉત્પન્ન કરતો એકાંકી સંગ્રહ પણ એમણે આપ્યો છે. તેના દાન કિહોટનું સ્મરણ કરાવતી પેસ્તનજીના ઉરુ ઉટાંગના પરાક્રમોની કથા અહીં આપી છે. ગગનના લગન એ હાસ્ય નવલકથા સામાન્ય લગતા પાત્ર પરિસ્થિતિને પ્રસંગની અસામાન્યતાઓને ઝીણી નજરે પકડી પાડી તેને બિલોરી કાચમાંથી બતાવતું નરવું હાસ્ય પણ તેમને પીરસ્યું છે. આ ઉપરાંત તેમના અનુવાદ ક્ષેત્રેના પ્રદાનને જોઈએ તો ધીરુબેન પાસેથી માર્ક ટ્વેનની પ્રશિષ્ટ કૃતિ સુખ્યાત કિશોર કથાઓનો આસ્વાદ અનુવાદ, ટોમ સોયર ભાગ 1-2 અને હકલબરીની ફિનનના પરાક્રમો અને છેલ્લે ચાલો હસીએનો પણ અનુવાદ આપણને મળે છે. હવે તેમના બાળ સાહિત્યની વાત કરીએ તો બાળ સાહિત્ય બાળકોને ધીરુબેન ક્યારેય ભૂલ્યા જ નથી. તેથી તો તેમણે ભત્રીજીની બેબી મિત્રા માટે મિત્રાના જોડકણા પુસ્તકમાં સરસ ધ્યાનાર્ય જોડકણા લખ્યા છે. ત્યારબાદ અંડેરી ગંડેરી ટીપરી 10, ગોરો આવ્યો, બતકનું બચ્ચું, પર દુઃખ ભંજન પેસ્તનજી, ગગન ચાંદનું ગધેડું જેવા સંગ્રહો આપી બાળ સાહિત્ય ક્ષેત્રે પણ તેમણે ઘણું પ્રદાન કર્યું છે. ગુજરાતી સર્જકોમાં ધીરુબેનનું સ્થાન ગૌરવભર્યું છે. પોતાની પ્રતિભા શક્તિને વફાદાર રહી જુદા જુદા પ્રકારોમાં તેમણે જે કામ કર્યું છે તે સાચે જ અભિનંદનીય છે. એમાંનું કેટલુંક ચિરકાળ માટે ટકે એવું છે. એક લહેર માટે મુંબઈ સરકારનું પ્રથમ પારિતોષિક પણ તેમને મળ્યું. તેમજ વડવાનલ અને અંડેરી ગંડેરી ટીપરી 10ને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક પણ આપવામાં આવ્યું. કાર્તિક રંગરસિયો અને માયાપુરુષને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પારિતોષિક આપવામાં આવેલું. આગંતુક લઘુ નવલને 2001માં સાહિત્ય અકાદમી દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. આમ ધીરુબેન પટેલની સાહિત્ય સર્જનની જે પ્રવૃત્તિ છે એ ખૂબ મહત્વની બની રહી. 1980માં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણચંદ્રક તેમને આપવામાં આવ્યો. 1996માં દર્શક ફાઉન્ડેશન એવોર્ડ ઉપરાંત 1997માં કમા મુનશી સુવર્ણચંદ્રક પણ તેમને મળ્યો. તદ ઉપરાંત મુંબઈ રાજ્ય તરફથી વિભાજન પછી ગુજરાત સરકાર તરફથી પણ તેમને શ્રેષ્ઠ ગીત લેખન માટેના પ્રથમ ઇનામ પણ મળ્યા છે. ઈસવીસન 1904-05ના વર્ષમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. ત્યારે પરિષદના મુખપત્ર પરબમાં પોતાના વાચકોને પ્રમુખના પત્ર જે લખતા તેમાં તેમની સહજ સરળ ભાષા શૈલીના આપણને દર્શન થઈ શકે છે. આમ સ્વકીય પ્રેરણાને વફાદાર રહી લેખન કાર્ય કરતા ધીરુબેન વિવેચનની મોટા ભાગે દૂર રહ્યા છે. મૌલિક લેખન કાર્યોથી જ તેઓ દીપતા પણ રહ્યા છે. તેમના સંપાદન ગ્રંથો જોઈએ તો કિશોર વાર્તા સંગ્રહ પણ તેમનો સંપાદિત ગ્રંથ છે. હવે જે આ એકમ છે એના થોડાક આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ તો પરીક્ષાલક્ષી ચર્ચામાં આપણે કહી શકીએ ધીરુબેન પટેલના જીવન સંદર્ભે નોંધ તૈયાર કરો તો એમના જીવન અને ઘડતર વિશેની તમારે અહીં નોંધ આપવાની રહે. આ ઉપરાંત ધીરુબેન પટેલના સમગ્ર સાહિત્ય સર્જનનો પરિચય કરાવો તો આપણે અત્યારે જે વાર્તાકાર, નવલકથાકાર, પછી એકાંકીકાર કે નાટ્યકાર એ ઉપરાંત લઘુ નવલકથાકાર તરીકે ધીરુબેનને જોયા, એમની હાસ્ય કૃતિઓને જોઈ, સંપાદન ગ્રંથો જોયા, એ બધાનો પરિચય તમારે અહીં કરાવવો રહ્યો. આ ઉપરાંત જે સૌથી જમાપાસુ અને ખૂબ જ સારી લઘુ નવલકથાઓ એમની પાસેથી મળતી આપણને હોવાથી લઘુ નવલકથાકાર તરીકે ધીરુબેન પટેલની સમીક્ષા કરો. તો આ પ્રશ્નના જવાબમાં તમારે લઘુ નવલકથાઓ તેમની વાંચવી પડે, તેમનો અભ્યાસ કરવો પડે, એના વિશેની માહિતી સંદર્ભ ગ્રંથો દ્વારા મેળવી અને આ પ્રશ્નનો જવાબ તમે લખી શકો. આ ઉપરાંત બીજો પ્રશ્ન આપને થઈ શકે ધીરુબેન પટેલના કથા સાહિત્યનો વ્યાપ અને વિશ્વની ચર્ચા કરો. તો એમનું જે ગદ્ય સાહિત્ય છે એટલે કે વાર્તા, ટૂંકી વાર્તા, નવલકથા, લઘુ નવલ, નાટ્ય સાહિત્ય એ બધાનો પરિચય તમારે અહીં આપવાનો રહે. હવે થોડાક વસ્તુલક્ષી પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો ધીરુબેન પટેલનો જન્મ કઈ સાલમાં થયો હતો તો તમે કહી શકો છો 1926. આ
પ્રશ્નો તમારા મહાવરા માટે છે. આ પ્રશ્નો કે જે પરીક્ષાલક્ષી છે. તમે જ્યારે આ એકમનો તમારા અભ્યાસક્રમમાં ભણી રહ્યા છો ત્યારે પરીક્ષામાં એ વિશે કેવા કેવા પ્રશ્નો આપણને આવી શકે છે એનું આ એક નમૂના માત્ર છે. આવા ઘણા બધા પ્રશ્નો આ એકમમાંથી નીકળી શકે જે તમારે શોધવાના રહે અને પરીક્ષાલક્ષી એ રીતે જ તૈયારી કરવાની રહે. આપણે બીજો પ્રશ્ન જોઈએ તો ધીરુબેન પટેલનું જન્મસ્થાન કયું છે? તો આપણે ધર્મજ વડોદરા એમ કહી શકીએ. 1949માં તે મુંબઈની કઈ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે નિમાયા તો ભવન્સ કોલેજમાં. ધીરુબેન પટેલનું પહેલું પુસ્તક જ્યારે કહીએ તો એ પ્રકાશિત જ હોય એટલે અધૂરો કોલ આવે. આગંતુક ધીરુબેન પટેલ ખાલી જગ્યા સ્વરૂપનું સર્જન છે. તો આગંતુક લઘુ નવલની હમણાં આપણે વાત કરી એટલે આનો જવાબ લઘુ નવલ એવી રીતે આવી શકે. હવે આ એક એવી ભૂમિકા છે કે સાહિત્ય સર્જનનો જ્યારે પરિચય મેળવવાનો હોય, સર્જકનો આપણે જ્યારે પરિચય મેળવતા હોઈએ તો એમના બધા જ પુસ્તકોનું અધ્યયન કરવું ખૂબ જ જરૂરી છે. અને જે બધા પુસ્તકોનું અધ્યયન કર્યા પછી જ એ સ્વરૂપ વિશે એમનું સર્જન કેવું છે એનું મૂલ્યાંકન થઈ શકે. એટલે સંદર્ભ સૂચિમાં સૌથી પહેલાં તો અત્યારે આપણે જેટલા પણ એમના સાહિત્ય સર્જનની વાત કરીએ એમાંથી પસાર થવું પડે. લઘુ નવલ વિશે જો તમારે વાત કરવાની હોય તો બધી લઘુ નવલમાંથી પસાર થવું પડે. સાથે નવલકથા વિશે કે વાર્તા વિશે વાત કરવાની હોય તો એ સર્જનમાંથી પસાર થવું પડે. અને પસાર થયા પછી જ તમે એનું મૂલ્યાંકન, એનું આંકલન કરી શકો છો. આ સાથે બીજું એક મુદ્દો એ છે કે કોઈ પણ ઇતિહાસ જે છે એ ઐતિહાસિક જે પુસ્તકો છે એટલે કે સાહિત્ય પરિષદનો ઇતિહાસ હોય, ધીરુભાઈ ઠાકરનો ઇતિહાસ હોય, પછી રમેશ ત્રિવેદી છે, પ્રસાદ બ્રહ્મભટ્ટ છે, આ બધા તજજ્ઞોના જે ઇતિહાસ, ગુજરાતી ઇતિહાસ વિષયક પુસ્તકો છે તેમનું અધ્યયન કરવું તમારે જરૂરી બને જેથી તમને એ સર્જકનો પરિચય, આછો પાતળો એક ખ્યાલ તમને એ સર્જક વિશે આવી શકે. આ ઉપરાંત બીજી એક વાત ખાસ એ કે જ્યારે આપણે એક ધીરુબેન પટેલના આખા સાહિત્ય સર્જનની વાત કરતા હોઈએ ત્યારે આ આછો પાતળો ખ્યાલથી તમે એનું મૂલ્યાંકન નહીં કરી શકો. તમારે આ સમયે ધીરુબેન પટેલનું જેટલું પણ સાહિત્ય સર્જન છે એ વાંચવું રહ્યું. એના ઉપરાંત જે સમયમાં એ લખાયેલું છે ગુજરાતી સાહિત્ય, એ સમયનો જે આસપાસનો પરિવેશ છે, એ વખતે કયો પ્રવાહ ચાલી રહ્યો છે એ પ્રવાહને તમારે ખાસ નિરૂપવું પડે. કારણ કે તમે અત્યારે જોયું કે એમનો પહેલો સંગ્રહ જે છે 1955માં પ્રગટ થાય છે અને છેલ્લો જે આપણે જોયો 2002, એટલે લગભગ 50 વર્ષ જેટલો ગાળો એમના સાહિત્ય સર્જનનો છે. હવે આ સાહિત્ય સર્જનમાં જ્યારે તમે અભ્યાસ કરતા હોય અને એમએના વિદ્યાર્થી તરીકે જો તમે અભ્યાસ કરતા હોવ તો તમારે આ સમયગાળામાં ગુજરાતી સાહિત્યમાં આવેલા બદલાવને ખાસ કરીને જોવા પડે. એ જોયા પછી જ તમે આમના સાહિત્યનું, ધીરુબેન પટેલના સાહિત્યનું એક મૂલ્યાંકન કરી શકો કે એ સાહિત્ય પ્રવાહ સાથે જઈ રહ્યા છે કે પોતાનું એક અલગ સ્વરૂપ પ્રગટાવી રહ્યા છે, પોતાનું એક અલગ પ્રવાહ મૂકી રહ્યા છે. કારણ કે તમે જ્યારે ધીરુબેન પટેલના સાહિત્ય સર્જનમાંથી પસાર થશો તો એમાં વાસનો અંકુર છે, એમાં તમને વિદ્રોહના સૂર પણ જોવા મળશે. અને અંધારી ગલી જે એમનું લઘુ નવલ છે એની અંદર તમને એક નારીના હૃદયની ભાવના પણ જોવા મળશે, એક પુરુષના હૃદયની ભાવના અને એના માનવ સહજ જે સંચલનો છે અને જે જુએ છે એનો જે વિરોધ છે, એ માનસિકતાનો જે વિરોધ છે એ વાસના અંકુરમાં તમને જોવા મળે છે. તો એ જ માનસિકતાનો વિરોધાભાસ, એ જ માનવ હૃદયની લાગણીનો વિરોધાભાસ આંધળી ગલીમાં તમને જોવા મળે છે, પણ અલગ સ્વરૂપે. એનાથી આગળ જતાં જ્યારે તમે આગંતુક માં જોશો તો જેવી રીતે આંધળી ગળીમાં મેઇન મુખ્ય નારીનું પાત્ર છે ને એના માનસિક મનોસંચલનો ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યા છે, એ રીતે જ આગંતુકમાં ગામડું, શહેર, એ બધી પરિસ્થિતિમાં માનવી વચ્ચે આગંતુક કેવી રીતે બને છે અને એની એ જે પરિસ્થિતિ, એનો જે વિરોધાભાસ ઉત્પન્ન કર્યો છે. તમે જોજો એમની બધી મોટે ભાગની કૃતિઓમાં એક જાતના બે છેડા અને એ બે છેડા વચ્ચેનો વિરોધ તમને ચોક્કસ જોવા મળશે જ.
એમએના અભ્યાસ કરતી વખતે તમારે જ્યારે સર્જક સાહિત્યનું એનું સાહિત્ય સર્જન અને એના સ્વરૂપ અને એમના જે પણ એમની સર્જન યાત્રા છે એનો જ્યારે તમે અભ્યાસ કરો તો તમારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તેનો અભ્યાસ કરવો પડે. એના એક ભાગરૂપે તમને આજે ધીરુબેન પટેલના સર્જન યાત્રા અને એમના જીવન કવનનો એ સંદર્ભે સર્જન યાત્રાનો અહીં તમને પરિચય કરાવ્યો છે, જે તમને તમારા આગળ વધુ અભ્યાસ માટે અને ઊંડા અભ્યાસ માટે ચોક્કસ મદદરૂપ થશે. એવી આશા સાથે આભાર.